નમસ્કાર, ટીવી 13 ડિજિટલ સાથે હું સંજય દવે. વાત કરીશું આજે કોંગ્રેસના નવા પ્રમુખની. વાત તો ઘણા સમયથી ચાલતી હતી, કોણ આવશે કોણ નહીં, મેવાણી, ધાનાણી કે પછી ગેનીબેન. પણ અનેક નામો દિલ્હી ગયા, અનેક નામો દિલ્હીથી અહીંયા આવ્યા, ગુજરાતમાં આવ્યા, ચર્ચા પણ થઈ અને એક નામ ફાઇનલ થયું, અમિત ચાવડા. નવા નથી, પહેલાં હતા, કોંગ્રેસની જવાબદારી સ્વીકારી હતી અને એ સમયે પરિણામો શું આવ્યા હતા એ પણ પાર્ટીને લાભ કે ગેરલાભ થયો હતો. ફરી પાછી એમને નવી કમાન સોંપવામાં આવી છે. એક વાત એવી પણ હતી કે સૌરાષ્ટ્રના એક પાટીદાર જૂથે પોતાના અધ્યક્ષને, પોતાના કોઈ વ્યક્તિને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવાની વાત કરી હતી, માંગ પણ મૂકી હતી, ચર્ચા પણ ચાલી હતી, પણ અંતે કળશ ઢોળાયો ઓબીસી. એટલે કે વર્ષોથી એવું કહેવાય છે કે ઠાકોર સમાજ કોંગ્રેસની સાથે છે અને કદાચ એ જ આ તીર, કદાચ તુક્કો લગાવવાનો આ પ્રયાસ હોય. કોંગ્રેસ હાઈકમાન્ડનો આ નિર્ણય છે એટલે ગુજરાતની કોંગ્રેસ કમિટીએ સ્વીકારવો પણ રહ્યો. અમિત ચાવડા ફરીથી નવી કમાન સાથે બેઠા છે. 2027ની ચૂંટણી હવે એમની અગુવાઈમાં લડાશે. પણ અહીંયા એટલું કહેવાનું જરૂર થશે કે કોંગ્રેસની અંદર જ્યારે વાત કરીએ તો સૌથી પહેલાં ભરતસિંહ સોલંકી, એમના પછી જગદીશ ઠાકોર, એમના બાદ આવ્યા અમિત ચાવડા, ત્યારબાદ થોડા સમય માટે શક્તિસિંહ ગોહિલ અને ફરી પાછા અમિત ચાવડા. તો આ જે આખી કસરત થઈ છે, કોંગ્રેસી કાર્યકરોને સ્વીકારવામાં આવશે કે પછી આવનારા સમયમાં 2027ની ચૂંટણી થશે અને એનું જે પરિણામ આવશે એની અંદર જોવા મળશે. અહીંયા એક વસ્તુ ખાસ એ કહેવાની રહી કે ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રદેશ પ્રમુખ જાહેર કરે કે ન કરે, કોંગ્રેસે કરી દીધો છે. જોઈએ હવે કેટલું સફળ થાય છે કોંગ્રેસનું આ નાવ.